જતા જતા સુરતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી 2 કલાકમાં જ 3 ઇંચ વરસાદ પડતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા. મેઘરાજાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 4 જિલ્લામાંથી તો ચોમાસાએ ટાટા બાય બાય કહી દીધું. ત્યારે જતા જતા વરસાદે સુરતમાં સપાટો બોલાવ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ જ સુરતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી. માત્ર 2 કલાકમાં જ 3 ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. અચાનક શરૂ થયેલા આ ધોધમાર વરસાદના કારણે સુરતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વેસુ, અઠવા, ડાજણ, કતારગામ અને વરાછા જેવા મુખ્ય વિસ્તારોના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વરસાદની સાથે જ વિઝિબિલિટી એટલે કે દ્રશ્યતા પણ ઘટી ગઈ હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા વાહનો પાણી ભરાવવાના કારણે બંધ પડી ગયા હતા, જેના પરિણામે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. કામકાજ માટે બહાર નીકળેલા લોકો પણ રસ્તામાં જ અટવાઈ ગયા હતા. સુરત સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસની બહાર અને જૂના ટ્રોમા સેન્ટરની બહાર પાણી ભરાવવાના કારણે દર્દીઓને હાલાકી પડી. આ નવરાત્રીએ ભીંજાવા તૈયાર રહેજો. પ્રથમ અને બીજા નોરતાએ હવામાન વિભાગની વરસાદની આગાહી. ગુજરાતમાં ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. 4થી વધુ જિલ્લામાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે. કચ્છ, પાટણ, બનાસકાંઠાના થોડા ભાગમાંથી વિદાયની શરૂઆત થઈ. ત્યારે જતા જતા પણ વરસાદ નવરાત્રીમાં વિલન બનતો જશે. જી હા, ગુજરાતમાં નવરાત્રીને લઈને ઉત્સાહ આસમાને છે, ત્યારે ખેલૈયાઓએ રેઇનકોટ લઈને ગરબે ઝૂમવા જવું પડશે. કેમ કે હવામાન વિભાગે આગામી 22 સપ્ટેમ્બર સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો નવરાત્રીમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ બાદ કરતા તમામ જિલ્લાઓમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 17 से 23 सितंबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में. और भारी बरसात का कोई पूर्वानुमान अभी नहीं दिया गया है. अभी जो हमारा फिशरमैन वार्निंग भी नील दिया गया है. બુધવારે રોડ પર અકસ્માતોની વણઝાર જુઓ, હચમચાવી નાખનારા દ્રશ્યો. વલસાડના છેવાડે વેજલપોર નજીક ગેસ સિલિન્ડર ભરેલો એક ટેમ્પો બેકાબુ બન્યો. ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પૂર ઝડપે ટેમ્પો રોડની વચ્ચેના ડિવાઈડર સાથે અથડાયો અને ત્યારબાદ ડિવાઈડર પર ચડી ગયો. આ ઘટનાને કારણે દોડધામ મચી ગઈ. તો અરવલ્લીના શામળાજી પાસે શિક્ષકને નડ્યો અકસ્માત. કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાતા 2 શિક્ષકોના મોત થયા. બોલુન્દ્રુ હાઈસ્કૂલ અને રાયસિંગપુરના શિક્ષકનું મોત થતાં શોકનું મોજું ફરી વળ્યું. આ બાજુ કડીના લોહર ગામ પાસે ડમ્પરની અડફેટે 14 વર્ષના સગીરનું મોત થયું. કાકાના ઘરેથી પરત ફરી રહેલા બાળકને ડમ્પરે અડફેટે લીધો. બાદમાં ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો. બાવલુ પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી. આ દ્રશ્યો વડોદરાના નેશનલ હાઈવે 48 પરના છે. રોડ પર ખાડા તેમજ ખોદકામના કારણે એક સાથે 3 વાહનો વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું. ટેમ્પો ડ્રાઈવર હારૂન શેખનું અકસ્માતમાં મોત નીપજ્યું. ગેસ કટરથી ગાડીની બોડી કાપીને મૃતદેહ બહાર કાઢવા પડ્યો હતો. વિસનગરમાં 4 લોકોએ ભર બજારમાં યુવક પર કર્યો જીવલેણ હુમલો. મહેસાણાના વિસનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. પોલીસનો જાણે ડર જ ન હોય તેમ ભર બજારમાં જીવલેણ હુમલાની ઘટના સામે આવી. 6 જેટલા લોકોએ મળીને નીતિન ઠાકોર નામના યુવક પર હુમલો કર્યો. યુવકના માથાના વાળ પકડીને લોખંડની પાઇપ અને ગળદાપાટુનો માર માર્યો. ગેલેક્સી માર્કેટ પાસે મારામારી થતા નાસભાગ મચી ગઈ. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. મારામારીમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી. તો આ મામલે 4 લોકો સામે નામજોગ સહિત કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. વિસનગર પોલીસે ગુનો નોંધી 3 આરોપીને પકડ્યા. ડીસા અને બારડોલીમાંથી મળ્યું શંકાસ્પદ ખાતર. એક તરફ ખેડૂતોને ખાતર મળી નથી રહ્યું. ખાતરની ભારે તંગી છે, જેની વચ્ચે ડીસામાં ખેતીવાડી વિભાગે શંકાસ્પદ ખાતર ઝડપી પાડ્યું. ખાતરની કાળાબજારીનો પર્દાફાશ કર્યો. એક ટેમ્પો ભરીને જતા ખાતરને ઝડપી પાડ્યો. યુરિયા ખાતરની થેલી બદલી ખાતર લઈ જવાતું હતું. સાંચોરથી ખાતર ડીસા તરફ જતા વાહનોને રોકીને કંસારી ટોલ નાકાથી પકડી પાડ્યું, જેમાં તપાસ કરતા 60 યુરિયા ખાતરના શંકાસ્પદ કટ્ટા કબજે લેવાયા. ખેતીવાડી વિભાગે સેમ્પલને પરીક્ષણ અર્થે મોકલ્યા. બીજી તરફ બારડોલીથી સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર મળી આવ્યું. બારડોલીના મહુવાના તરસાડી ગામે 30 બેગ ખાતર મળી આવી. સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર ઔદ્યોગિક હેતુથી વેચાણ થતું હતું. શ્રીરામ રેઝિનના જવાબદારો તેમજ જથ્થો સપ્લાય કરનાર રિષભ ટ્રેડિંગ કંપની સામે ફરિયાદ નોંધાઈ છે. 30 બેગ નીમ કોટેડ યુરિયા હાલ FSLમાં મોકલ્યું. કુલ 67,260 રૂપિયાનું ખાતર મળી આવ્યું. સુરતમાં ગેસ સિલિન્ડરની તંગી, બાટલા લેવા 1 કિલોમીટર લાંબી લાઈન લાગી. આ લાઈન કોઈ રાશન ખરીદવાની નથી. આ લાઈન તો છે ગેસ સિલિન્ડરની. જી હા, સુરતની કીમ અને કોસંબા સહિત અનેક વિસ્તારોમાં ગેસ સિલિન્ડરને લઈને કકળાટ સર્જાયો. જ્યાં છેલ્લા 1 સપ્તાહથી ગ્રાહકો બુકિંગ કર્યા બાદ પણ સિલિન્ડરથી વંચિત છે. લોકોના ઘરે ગેસના બાટલા ન આવતા લોકોની ધીરજ ખૂટી અને એજન્સીએ બાટલો લેવા માટે લોકો પહોંચી ગયા.
એટલા બધા લોકો એજન્સીએ પહોંચ્યા કે એજન્સી બહાર 1 કિલોમીટર લાંબી લાઈન લાગી ગઈ. કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા. લોકો દૂર દૂરથી ભાડું ખર્ચીને આવે છે, પરંતુ ખાલી હાથ પરત ફરવું પડે છે. ગેસના બાટલા વગર લોકો ઘરે રસોઈ બનાવી શકતા નથી. ગરીબ લોકોને ખાધા પીધા વગર કામે જવું પડી રહ્યું છે. ત્યારે એજન્સી સંચાલકોનું કહેવું છે કે પુરવઠાની અછત અને ટ્રાન્સપોર્ટની મુશ્કેલીઓના કારણે આવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે તાત્કાલિક પગલાં લઈને રાહત મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે. ડીસામાં રોડને લઈને લોકોનું હલ્લાબોલ. રોડ નહીં તો વોટ નહીંના લગાવ્યા નારા. રોડ નહીં તો વોટ નહીંના નારા સાથે સોસાયટીના રહીશોએ પાલિકા સામે બાયો ચડાવી. વિરોધ પ્રદર્શનના દ્રશ્યો ડીસા શહેરના છે. અહીંની તિરુપતિ પરિસર સોસાયટી આસપાસના વિસ્તારના રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે. એપીએમસી માર્કેટની પાછળ નર્મદાની પાઇપલાઇન નાખ્યા બાદ કાચો રોડ તૂટી જતા સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા. તો રોડ પર ઉભરાતા ગટરના ગંદા પાણી અને તૂટેલા રોડ રસ્તાઓને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. સ્કાય ઇન્ટરનેશનલ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા. આ અંગે અનેક રજૂઆત કરવા છતાં પ્રશ્નનો નિકાલ નહીં થતા ડીસા તિરુપતિ પરિસર સોસાયટીમાં રહીશોએ પાલિકા હાય હાયના નારા લગાવી કરાયું વિરોધ પ્રદર્શન. સોસાયટીના રહીશો પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી તો ચીફ ઓફિસર સહિત પ્રમુખ ઉપપ્રમુખ ગેરહાજર જોવા મળતા રહીશોમાં ભારે આક્રોશ છવાયો. રોડ પર ખાડારાજ ચવાતા કોંગ્રેસે રૂડા ઓફિસે રામધૂન બોલાવી. રાજકોટ શહેર અને ગામડાઓના રોડ પર ખાડારાજ છવાતા કોંગ્રેસે રામધૂન બોલાવી. રાજકોટ ગ્રામ્ય વિસ્તારના રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. વરસાદ રોકાયા બાદ પણ રોડના કામ ન થતા રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રૂડા ઓફિસનો ઘેરાવ કરાયો. ગંગાજળ છાંટી અનોખો વિરોધ કર્યો. કોંગ્રેસ કાર્યકરોએ રૂડા CEA ને બાનમાં લીધા હતા. માંડા ડુંગર, જસવંતપુર, મહિકા અને પાડ સહિતના વિસ્તારોમાં ખરાબ રોડ રસ્તા અંગે રજૂઆત કરીને અધિકારીની ચેમ્બરમાં રામધૂન બોલાવી હતી. સુરતમાં સવાલી સ્કૂલ બંધ થવાની વાતો વહેતી થતા વાલીઓ મચાવ્યો હોબાળો. વાલીઓના હોબાળાનું કારણ છે સ્કૂલ બંધ થવાની વાયુ વેગે પ્રસરતી વાતો. સુરતના વરાછા માતાવાડી વિસ્તારમાં આવેલી LP સવાણી સ્કૂલ બંધ થઈ જવાનો ગણગણાટ શરૂ થયો. હજુ તો અડધું સત્ર પણ પૂર્ણ નથી થયું. ત્યાં સ્કૂલમાં ક્રમશઃ વર્ગખંડો બંધ થઈ રહ્યા છે. વર્ગ બંધ થવાને કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શરૂ થઈ જતા વાલીઓએ સ્કૂલે પહોંચીને હોબાળો કર્યો. સ્કૂલના સંચાલકોએ શાળાના વર્ગખંડ બંધ કરી તેમાં સ્ટોન લગાડવા માટેના મશીનો શરૂ કરી દેવાતા હલ્લાબોલ કર્યો. બાળકોના ભવિષ્ય પર તલવાર લટકતા મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ ખાતે પહોંચ્યા. તેમણે ભરેલી ફીથી લઈને પુસ્તકો અને યુનિફોર્મના પૈસા પાછા આપવાને LC આપી દેવા માંગ કરી. સ્કૂલ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. અચાનક જ સ્કૂલ બંધ કરી દેવાની વાત વહેતી થતા વાલીઓમાં ચિંતા પ્રસરી. ત્યારે સ્કૂલના ટ્રસ્ટીએ ખાતરી આપી કે આખું વર્ષ પૂર્ણ થયા બાદ સ્કૂલ બંધ થશે. ત્યાં સુધી નિયમિત અભ્યાસ શરૂ રહેશે. દ્વારકાના ખંભાળિયા તાલુકાના સોનારડી ફીડરમાં છેલ્લા 10 દિવસથી વીજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે. સોનારડી ફીડર હેઠળ આવેલા અનેક ગામમાં વિસ્તારમાં પૂરતો વીજ પુરવઠો ખોરવાયો છે. હાલ મગફળી સહિતના પાકોને સિંચાઈના પાણીની જરૂરિયાત હોય તે જ સમયે વીજ ધાંધિયા થતા ખેડૂતો પરેશાનીમાં મુકાયા છે. ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળતા PGVCL કચેરીનો ઘેરાવ કર્યો અને વીજ પુરવઠો આપવાની માંગ કરી. વીજ પુરવઠો નહીં મળે તો ખેડૂતોએ આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી છે. સુરતની ઉમરીગર સ્કૂલના ધોરણ 11ના વિદ્યાર્થીએ ધોરણ 12ના સ્ટુડન્ટને માર માર્યો. સુરતમાં અમદાવાદની 7th ડે સ્કૂલ જેવી ઘટના બની. શહેરની શેઠ ધનજી શાહ રુસ્તમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલમાં થયેલા એક ઝઘડા બાદ ધોરણ 11ના વિદ્યાર્થીએ ધોરણ 12 કોમર્સમાં ભણતા એક વિદ્યાર્થી પર સળિયા વડે જીવલેણ હુમલો કર્યો, જેનો આક્ષેપ છે. આ ઘટના સ્કૂલમાં થયેલા એક સામાન્ય ઝઘડાને કારણે બની. માતા પિતા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને CT સ્કેન રિપોર્ટ અને સળિયો લઈને સ્કૂલે પહોંચ્યા. હિંસક કૃત્ય કરનાર વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી. ઘટનાના 16 કલાક બાદ સ્કૂલે આ મામલે તપાસ શરૂ કરી. બંને વિદ્યાર્થીના વાલીઓને સ્કૂલે બોલાવવામાં આવ્યા છે. સુરતમાં પાર્કિંગ કર્મચારીની દાદાગીરી પોલીસને શાન ઠેકાણે લાવી. इतनी जगह तो है ना, कैसे ना बोल रहा है तू? कैसे लोकल के लिए जगह है बोलो और कुछ तो लोकल के लिए तुझे 1 घंटे भर में तो आना है मुझे. 1 घंटे में नहीं आएगा तो मेरे को मालूम है. अरे 1 घंटे में आऊंगा ना मैं. 1 घंटे में नहीं आएगा तो कैसे 1 घंटे में नहीं आऊंगा? 1 घंटे में नहीं, ये दोनों टायर की हवा काढ़ूंगा बोल. कैसे हवा निकालेगा तू? मैं वीडियो कॉलिंग पे हवा कैसे निकाल रहा है तू? हाँ मैं बोलो काढ़ूंगा. कैसे? 1 घंटे में नहीं आया तो बोल. क्यों फ्री में का? સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગમાં દાદાગીરી સામે આવી છે. પાર્કિંગમાં ગાડી ન મૂકવા બાબતે કોન્ટ્રાક્ટરના માણસોએ મુસાફર સાથે બબાલ કરી. પાર્કિંગમાં જગ્યા હોવા છતાં વાહન ન મૂકવા દેતા વિવાદ થયો. કોન્ટ્રાક્ટરના માણસોને જાણે RPF અને GRPનો કોઈ ડર જ ન હોય તે પ્રકારનું વર્તન કરતા નજરે પડ્યા. 1 કલાકમાં ગાડી નહીં લઈ જાય તો બંને ટાયરમાંથી હવા કાઢી નાખવાની ધમકી આપી. પાર્કિંગના માણસોએ એક્ઝામ આપવા જતા વિદ્યાર્થીઓ સાથે રકઝક કરી હતી. જો કે પોલીસે વિડીયોમાં દેખાતા શખ્સ સામે કડક કાર્યવાહી કરી માફી પણ મંગાવી. ફોટો સેશન માટે આમોદ પાલિકા પ્રમુખે રોડ પર કચરો પથરાવ્યો. આને કહેવાય સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના નામે નાટક. આને કહેવાય સફાઈના નામે ફોટો સેશન.
દેશભરમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જો કે આમોદ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનના નામે માત્ર નાટક કરવામાં આવી રહ્યું હોય તેવો એક વિડીયો વાયરલ થયો. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ સફાઈ કરવા આવે તે પહેલા કોઈ શખ્સ ત્યાં કચરો ફેંકી રહ્યો હતો, જેનો વિડીયો એક શખ્સે ઉતારી લીધો. ત્યારે કેમેરાને જોતા જ સફાઈ કર્યા વગર જ પાલિકાની ટીમ રવાના થઈ ગઈ. ફોટો સેશન માટે આમોદ પાલિકા પ્રમુખ જ રોડ પર કચરો પથરાવ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. બીજી તરફ આ અંગે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતું કે આ કચરો અમારે જાણ બહાર નાખી દીધો હતો. આ મામલે જનતા તરફથી માંગ ઉઠી રહી છે. આમોદ નગરપાલિકા પ્રમુખે તાત્કાલિક જાહેર માફી માંગવી જોઈએ અને રાજ્ય સરકારે આ કૃત્યની ગંભીર નોંધ લેવી જોઈએ. બનાસકાંઠામાં પંખો 11 લાખનું દૂધ પી ગયો. કોદરામ દૂધ મંડળીની વિચિત્ર ઘટના. પંખો ફરતા જ ઉડી ગયું 11 લાખનું દૂધ. અને આ કહેવું છે વડગામની દૂધ મંડળીના ચેરમેનનું. બનાસકાંઠાના વડગામ તાલુકાના કોદરામ ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં એક વિચિત્ર ઘટના બની છે. થયું એવું કે ગામમાં રવિવારના દિવસે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ડેરી દ્વારા સાધારણ સભામાં 6.25% ભાવ વધારો જાહેર કરાયો, પણ તે ન ચૂકવાતા ગામ લોકો નારાજ થયા. પશુપાલકોના મતે 50% ભાવ વધારો ઓછો અપાયો અને દૂધ મંડળીના ચેરમેન દ્વારા રજિસ્ટરમાં 11 લાખની ઘટ દર્શાવવામાં આવી. વાર્ષિક અહેવાલમાં 11 લાખની ઘટ બતાવતા પશુપાલકોએ પૂછ્યું તો ચેરમેને કહ્યું કે પંખાના કારણે દૂધના વજનનું બેલેન્સ ન રહ્યું, જેના કારણે વધઘટ થઈ છે. પંખાના કારણે 11 લાખ રૂપિયાના દૂધના વજનની વધઘટથી લોકો આશ્ચર્યમાં મુકાયા ને ગામના લોકોને દૂધમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા લાગતા પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો. રેલી કાઢીને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તટસ્થ તપાસની માંગ કરી ને જો તપાસ નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. જો કે એક પંખો ફર્યો અને 11 લાખ લીટર દૂધ ઉડી ગયાનો મામલો અત્યારે જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. વલસાડમાં રમતા રમતા બાળક ઘરમાં પુરાઈ ગયો. વલસાડથી માતા પિતા માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો. હાલર રોડ પર આવેલી સંગીતા એપાર્ટમેન્ટમાં રમતા રમતા 3 વર્ષનું બાળક એકલા ઘરમાં પુરાઈ જતા હડકંપ મચી ગયો. દરવાજો લોક થઈ જતા બાળક ઘરમાં ફસાઈ ગયું. પરિવાર અને પાડોશીઓએ બહાર નીકળવાના પ્રયાસો કર્યા પણ નિષ્ફળ રહ્યા. આખરે પોલીસ અને ફાયર બ્રિગેડને બોલાવવા પડ્યા. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચીને દરવાજા તોડી બાળકને સલામત બહાર કાઢ્યું. ગંભીર વાત એ હતી કે ઘરમાં ગેસ સ્ટવ ચાલુ હતું, તેથી પરિવારજનોના જીવ તાળવે ચોંટ્યા. સમયસર રેસ્ક્યુ થતા મોટી દુર્ઘટના થતા ટળી. આ બાળકનું હેમખેમ રેસ્ક્યુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. દેવાદ ખવડને જેલમાં જ રહેવું પડશે, જામીન પર કાલે સુનાવણી. લોક સાહિત્યકાર દેવાદ ખવડના રિમાન્ડ પૂર્ણ થતા તેને તાલાલા કોર્ટમાં રજૂ કરાયા, જ્યાં કોર્ટ દ્વારા તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કરાયો. દેવાદ ખવડ દ્વારા કરાયેલી જામીન અરજી પર ગુરુવારે સુનાવણી હાથ ધરાશે. આપને જણાવી દઈએ કે ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરવાના કેસમાં 11 સપ્ટેમ્બરે લોક સાહિત્યકાર દેવાદ ખવડના જામીન રદ થયા. આથી એ રાતે જ દેવાદ ખવડે તાલાલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું. એ સમયે પોલીસ કર્મીઓ દ્વારા દેવાદ ખવડને લાડ લડાવતા વિડીયો વાયરલ થયા હતા અને હવે સવાલ ઉઠ્યા હતા. 3 દિવસમાં 3 શહેરમાંથી પકડાયો દેહ વેપારનો ધંધો. 3 દિવસમાં 3 શહેરથી દેહ વેપારનો ગેરકાયદે ચાલતો ધંધો પકડાયો છે. પહેલા સુરત, બાદમાં બોરસદ ને હવે વેરાવળથી કૂટણખાનું પોલીસે પકડી પાડ્યું. ગીર સોમનાથના વેરાવળમાં જાહેરમાં ચાલતા કૂટણખાના પર ગ્રામજનોએ રેડ કરી. વેરાવળમાં રહેણાંક વિસ્તારમાં કૂટણખાનું ચાલતું હોવાની અનેક રજૂઆત કરવા છતાં પોલીસે રેડ ન પાડતા અંતે કંટાળેલા લોકોએ સાથે મળીને જનતા રેડ કરી. મોટી સંખ્યામાં લોકો વિસ્તારમાં ચાલતા કૂટણખાના પર પહોંચ્યા અને હોબાળો કર્યો. રેડ પાડતા યુવક પર અને યુવતીઓમાં દોડધામ મચી ગઈ. બાદમાં પોલીસ પહોંચી હતી. એક ઘરમાં બહારથી યુવક અને યુવતીને બોલાવીને દેહ વેપારનો ધંધો કરતા હતા, જેથી સોસાયટીના રહીશોને બહાર નીકળવાનું મુશ્કેલ બન્યું હતું. અંતે રેડ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. વિદેશમાં નોકરીની લાલચ વડોદરાના યુવાનને ભારે પડી ગઈ. વિદેશમાં જઈ ડોલર છાપવાની લાલચ વડોદરાના એક યુવકને ભારે પડી ગઈ. વડોદરામાં રહેતો તુષાર રાણપરા વિદેશમાં નોકરી મેળવવાના ચક્કરમાં ફસાયો. પરિવારનો એકનો એક દીકરો વર્ષ 2024માં એજન્ટ મારફતે દુબઈ ગયો. દુબઈથી હોંગકોંગ ગયા બાદ 6 મહિનાથી પરિવારનો વહાલસોયા દીકરા સાથેનો સંપર્ક તૂટ્યો. યુવકનો કોઈ અતોપતો નથી. ત્યારે યુવકના પિતાએ સમા પોલીસ મથકે એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. તેના માતા પિતાએ સરકાર પાસે સહાયની માંગ કરી. જૂનાગઢમાં વન વિભાગના ત્રાસથી આપઘાતનો પરિવારજનોનો આક્ષેપ. જૂનાગઢમાં વન વિભાગના ત્રાસથી આધેડે આપઘાત કર્યાના સણસણતા આક્ષેપો પરિવારજનોએ કર્યા. વિસાવદરના જાંબુથાળા સેટલમેન્ટ ગામના સલીમ બલોચને ઢોર ચલાવવા બાબતે વન વિભાગે નોટિસ આપી. અવારનવાર હેરાન કરતા આધેડે વિસાવદર એસીએફ કચેરીમાં ઝેરી દવા પી લીધી, જેનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો અને અવારનવાર વન વિભાગનો સ્ટાફ હેરાન કરતા આપઘાત કર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો. સાથે જ મેંદરડા આરએફઓ સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરી.
નવસારીના બેલીમોરામાં લવ જિહાદની ઘટના. વિધર્મી યુવકે 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી. ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને દબોચ્યા. નવસારી પોલીસે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું. પોલીસે આરોપી યુવકને જાહેરમાં ફટકાર્યો. જામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની ટ્રાફિક ડ્રાઈવ. જાહેરમાં મેળાવડો જમાવીને બેસનારાઓ, રોમિયોગીરી કરતા વાહન ચાલકો વિરુદ્ધ જામનગર પોલીસે લાલ આંખ કરી છે. જામનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી અટકે તે અનુસંધાને કોમ્બિંગ નાઇટ દરમિયાન જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈની દ્વારા ડ્રાઈવ કરાઈ હતી, જેમાં નંબર પ્લેટ વગરના વાહનો, કારમાં બ્લેક ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટ લગાવેલા, ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ વાહનોમાં ધોકા જેવા હથિયારો સાથે નીકળેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી. ઉપરાંત દારૂ પીને કોઈ ડ્રાઈવ કરી નથી રહ્યું તે માટે શંકાસ્પદ પકડી પાડી તેનું ચેકિંગ કરાઈ રહ્યું છે. તો પવનચક્કી સર્કલ ખાતે ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી તેમજ 5થી વધુ બાઇક ડિટેન કરાયા અને સંખ્યાબંધ લોકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ તરફ જામનગરમાં જીએસટીને લઈને સરપ્રાઇઝ ચેકિંગ થતા ફફડાટ. જામનગરમાં જીએસટીના સરપ્રાઇઝ ચેકિંગથી ફફડાટ ફેલાયો છે. શંકર ટેકરી ઉદ્યોગનગરમાંથી પસાર થઈ જીઆઈડીસી સામેના સાંઢિયા પુલ નજીક જ જીએસટીની સ્કોડ ત્રાટકી હતી. અનેક વાહનોને આંતરી માલ સામાન જપ્ત કરતા ભારે ઉહાપો મચી જવા પામ્યો. જીએસટી વિભાગની અમદાવાદથી ચેકિંગ સ્કોડની ટીમ જામનગરના બ્રાસ ઉદ્યોગના ધંધાર્થીઓ પર ત્રાટકી અને રસ્તા ઉપરથી બ્રાસનો માલ ભરીને પસાર થતા 8થી 9 વાહનોને રોકીને તેમનો માલ સામાન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી. 133% પેનલ્ટી ફટકારતા ઉદ્યોગનગરમાંથી ઉદ્યોગકારો, બંને એસોસિએશનના હોદ્દેદારો, આગેવાનો રજૂઆત માટે દોડી ગયા, પરંતુ તેમની રજૂઆતો ધ્યાને લેવામાં આવી ન હતી અને કાર્યવાહી કરતા ઉદ્યોગકારોમાં પણ રોષ ભભૂક્યો છે. અમેરિકાના ટેરિફના કારણે સુરત બાદ સુરેન્દ્રનગરના હીરા ઉદ્યોગની ચમક ઘટી. અમેરિકાના ટેરિફ બોમ્બની આગની ઝપેટમાં ગુજરાતનો હીરા ઉદ્યોગ આવી ગયો છે. સુરત બાદ સુરેન્દ્રનગરના હીરા ઉદ્યોગની ચમક પણ ઝાંખી પડી ગઈ છે. અમેરિકાના ટેરિફના ઘા પછી નિકાસમાં મોટો ઘટાડો નોંધાતા અનેક હીરાના કારખાનાઓ પર તાળા લાગી ગયા છે. જિલ્લામાં અંદાજે 250થી વધુ હીરાના કારખાના ધમધમી રહ્યા છે. હવે ગણ્યા ગાંઠ્યા જ કારખાના ચાલતા રત્ન કલાકારો પર બેકારીનું સંકટ ઊભું થયું છે. કેટલાયના ઘરોમાં રોજીરોટીનો સંકટ ઊભો થયો છે. પહેલા દરરોજ ₹800થી 1000 કમાતો કારીગર આજે ફક્ત ₹300 કમાઈ શકે છે. કારીગરોને હાલ હીરા ઉદ્યોગ છોડી અન્ય ધંધા રોજગાર તરફ વળવાની નોબત આવી છે. જો સ્થિતિ આવી જ રહી તો સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સમયમાં હીરા ઉદ્યોગ નામશેષ બની જશે. ગોંડલનું દેરડી કુંભાજીનું પશુ દવાખાનું ખંડેર હાલતમાં. રાજકોટના ગોંડલના સૌથી મોટા કામ પૈકીના એક દેરડી કુંભાજીમાં પશુ દવાખાનાની હાલત ખંડેર બની ગઈ છે. એક તરફ પશુ દવાખાનામાં વર્ષોથી પશુ ડોક્ટરની નિમણૂક થતી નથી, બીજી તરફ દવાખાનાની હાલત પણ ખખડધજ થઈ ગઈ છે. છતમાં લટકતા લોખંડના સળિયાઓ અને ઉપરથી ખરતા પોપડાઓ, બારીની હાલત ખખડધજ થઈ ગઈ છે. આ દ્રશ્યો જોખમી હોવાની સાથે બિલ્ડિંગ ખંડેર હોવાની ચાડી ખાઈ રહ્યા છે. નવું દવાખાનું બનાવવામાં ન આવતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ સાથે જ ગામમાં પશુ ડોક્ટરની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે અને પશુ દવાખાનાનું બિલ્ડિંગ નવું બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી થઈ. પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર દેશભરમાં ઉજવણીઓ થઈ રહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મેગા રક્તદાન કેમ્પ યોજાયો. જમાલપુર દરવાજા ખાતે 75 કિલોની ઓપરેશન સિંદૂર થીમ પર બનાવેલી કેક કાપી ઉજવણી કરાઈ. નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદીએ પણ વૃક્ષારોપણ કર્યું. તો સુરતમાં CR પાટીલે પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે શિવ મંદિરમાં પૂજા કરી, સફાઈ કરી, દિવ્યાંગોને સાયકલ વિતરણ કર્યું. આ તરફ અરવલ્લીના મોડાસામાં નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે યજ્ઞ કરીને ઉજવણી કરાઈ. તો શામળાજી મંદિરમાં પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી. ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો. PM મોદીના જન્મદિવસે સેવા પખવાડિયાની ઉજવણી સાથે સુપોષણ અભિયાનની શરૂઆત કરાઈ. તો સુરતના એક ટેક્સટાઇલ વેપારીએ કાપડ પર પ્રધાનમંત્રીનું વિશાળ પોર્ટ્રેટ અને એક વિશાળ તિરંગો તૈયાર કર્યો. પ્રવીણ ગુપ્તા અને તેમની ટીમે સતત 15 દિવસની મહેનત અને 20 કારીગરોની મદદથી આ ભવ્ય કૃતિઓ તૈયાર કરી છે. આ કૃતિઓની વિશેષતા તેની વિશાળતામાં છે. તિરંગો 105 બાય 60 ફૂટના કાપડ પર તૈયાર કરવામાં આવ્યો છે, જ્યારે PM મોદીનું પોર્ટ્રેટ 105 બાય 90 ફૂટના કાપડ પર બનાવવામાં આવ્યું છે. રાજકોટવાસીઓએ ગાંધી મ્યુઝિયમ ખાતે 75 રંગોળી તૈયાર કરી ઉજવણી કરી. પ્રધાનમંત્રીજીના જીવન સાથે સંકળાયેલી અલગ અલગ વાતો રંગોળીમાં આવરી લેવામાં આવી. કુલ 90 કલાકારો દ્વારા રંગોળી તૈયાર કરવામાં આવી છે. અંબાજી ખાતે ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયાના સ્લોગન સાથે 17 કિલોમીટરની મેરેથોન દોડ યોજાઈ, જેમાં રાજ્યભરના દોડવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ પ્રસંગે પૂર્ણેશ મોદીએ 3000 સિનિયર સિટીઝન સાથે અંબાજી પહોંચી પ્રાર્થના કરી અને ધ્વજારોહણ કરી. તો અમદાવાદના જમાલપુર દરવાજા ખાતે 75 કિલોની ઓપરેશન સિંદૂરની થીમ પર આધારિત વિશાળ કેક કાપવામાં આવી. કાર્યક્રમમાં 75 હિન્દુ અને 75 મુસ્લિમ બહેનોએ સાડી અને ડ્રેસ વિતરણ કરાયા. 75 બોટલ રક્તદાન સાથે સર્વધર્મ પ્રાર્થના યોજાઈ. પીએમના જન્મદિવસ નિમિત્તે અભિનેતા વિવેક ઓબેરોયે કર્યું નમો કે નામ રક્તદાન.
દેશના સૌથી લોકપ્રિય નેતાના જન્મદિવસ પર કાશ્મીરથી કન્યાકુમારી સુધી સેવાકીય કાર્યો થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં સૌથી મોટા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરાયું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા રક્તદાન અમૃત મહોત્સવમાં 1 લાખ કરતાં વધારે લોકોએ બ્લડ ડોનેટ કર્યું. અભિનેતા વિવેક ઓબેરોયે પણ રક્તદાન કર્યું. તેમણે પીએમ મોદીને જન્મદિવસની શુભકામનાઓ આપી. અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અને અલગ અલગ 50 સંસ્થાઓ એકસાથે મળીને સૌથી મોટો મેગા રક્તદાન કેમ્પ યોજ્યો. દેશભરમાં 7,500 સ્થાન પર આ કાર્યક્રમ યોજાયો. વિશ્વના વિવિધ દેશોમાં મળીને કુલ 5 લાખ યુનિટ બ્લડ એકત્ર કરવાની લક્ષ્યાંક છે. મોટી સંખ્યામાં લોકોએ સ્ટેડિયમ પહોંચીને રક્તદાન કર્યું. આર્મીના જવાનોએ પણ બ્લડ ડોનેટ કર્યું. મુખ્યમંત્રી, રાજ્યપાલ બ્લડ ડોનેટ કરનારને મળ્યા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા. ખોડલધામમાં પીએમ મોદી માટે 1.5 મહિનો ચાલશે રાજસૂય યજ્ઞ. કિન્નર સમાજ દ્વારા રાજસૂય યજ્ઞ. દેશમાં પહેલીવાર કિન્નર સમાજ દ્વારા રાજસૂય યજ્ઞ યોજાશે, જેનો સંકલ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે લેવામાં આવ્યો. અમદાવાદમાં એએમએ ખાતે બ્રાહ્મણો દ્વારા આ સંકલ્પ કરાયો. આગામી 6 ઓક્ટોબરથી નિકોલ સ્થિત ખોડલધામ ખાતે આ યજ્ઞની શરૂઆત થશે અને 1.5 મહિના સુધી ચાલશે. આ રાજસૂય યજ્ઞમાં ભાગ લેવા માટે દેશભરમાંથી કિન્નર સમાજો મળશે. એક આહુતિ મોદી કે નામ સૂત્ર સાથે યજ્ઞ યોજાશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ, વિશ્વ શાંતિ, અખંડ ભારત અને દેશની સમૃદ્ધિ માટેના કામના કરાશે. આ યજ્ઞનું નામ મોદી વિશ્વ એકતા રાજસૂય યજ્ઞ છે. કહેવાય છે કે આ યજ્ઞનું વર્ણન ઋગ્વેદના 10મા અધ્યાયમાં મળે છે. મહાભારત કાળ દરમિયાન યુધિષ્ઠિરે આ યજ્ઞ કર્યું હોવાનું મનાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની દેશભરમાં ઉજવણી થઈ, ત્યારે પીએમ મોદીના જન્મદિવસે બીએપીએસ તરફથી પણ શુભેચ્છા પાઠવવામાં આવી. પ્રધાનમંત્રીના 75મા જન્મદિવસ નિમિત્તે બીએપીએસના બ્રહ્મ વિહારી સ્વામીએ પ્રાર્થના કરી હતી. કરજણના સ્મશાન ગૃહમાં છેલ્લા કેટલાક દિવસથી વીજળીના ધાંધિયા છે. સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવા આવતા લોકોને અંધારામાં અગ્નિ સંસ્કાર કરવા પડી રહ્યા છે. ક્યારેક તો વીજળી ન હોય તો કારની લાઇટ ચાલુ રાખીને અંતિમ ક્રિયા કરવી પડે છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. છોટાઉદેપુર પંથકમાં ભારે વરસાદ બાદ છલકાયા બોર. ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. એમાં પણ છોટાઉદેપુર સહિતના વિસ્તારમાં તો મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. સારા વરસાદને કારણે સ્થિતિ એવી છે કે જમીનના તળ ઊંચા આવ્યા છે અને બંધ પડેલા બોર જાતે ઉભરાઈ રહ્યા છે. વાત સાંભળીને નવાઈ લાગશે. બંધ પડેલા બોરમાંથી જાતે જ પાણી બહાર આવી રહ્યું છે. બંધ પડેલા બોર જાતે જ ઉભરાવા માંડ્યા. ધનિયા ઉમરવા ગામે પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ગ્રામ પંચાયત દ્વારા વોટર વર્ક્સનો બોર કરવામાં આવ્યો હતો. તે બોરમાંથી કુદરતી રીતે પાણી ઝરણાની માફક વહી રહ્યું છે. આ બોરની મોટર બંધ છે, પરંતુ કુદરતી રીતે બોરમાંથી બહાર આવી રહ્યું છે. ઉનાળો આવતા બોરમાં પાણી સુકાઈ જાય છે. જોકે સારા વરસાદથી જળસ્તર ઊંચા આવતા આ વખતે પાણીની સમસ્યા નહીં રહે. વ્યારાના નાની ચીખલીમાં કોઝવે કમ પુલના કામમાં ભ્રષ્ટાચાર, લાખો રૂપિયાનું ધોવાણ. તાપીના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામમાં મહાદેવ મંદિર પાસે મીંઢોળા નદી પરના કોઝવે કમ પુલનું વિચિત્ર બાંધકામ નજરે પડી રહ્યું છે. મીંઢોળા નદીના સામેના તટ પર આવેલા ખેતરોમાં જવા માટે બનાવવામાં આવેલ કોઝવે કમ પુલનો લાખો ખર્ચ પાણીમાં ગયો છે. પુલ બનાવવા પાછળનો મૂળ આશય જ જાણે મરી પરવાયો હોય તેવું લાગી રહ્યું છે. કોઝવે કમ પુલ બન્યા અગાઉ ખેડૂતો અહીંથી ચાલીને સરળતાથી પસાર થઈ શકતા હતા. જોકે આ પુલ બન્યા બાદ બંને છેડે માટીનો એપ્રોચ ચોમાસા દરમિયાન નદીના પૂરના કારણે ધોવાઈ જતા અહીંથી ખેડૂતો માટે ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે. માટીનો એપ્રોચ પણ એક જ વર્ષમાં ધોવાઈ જતા તંત્ર દ્વારા અંદાજિત 14 થી 15 લાખ રૂપિયાનો ધુમાડો કરાયો છે. ત્યારે સત્વરે આ પુલ લોકોને અવરજવર માટે સુલભ બનાવવામાં આવે તે જરૂરી બન્યું છે. રાજકોટમાં નબીરાની દાદાગીરી. બીઆરટીએસ રૂટ પર જેગુઆર કાર ઊભી રાખી લોકોને હેરાન કર્યા. 2 દિવસ પહેલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ગાંધીગ્રામ પોલીસે 2 દિવસથી આ કાર ચાલક નબીરાની કરી છે શોધખોળ. નબીરાઓને પોલીસનો ખોફ નથી એ વાત સ્પષ્ટ છે અને પોલીસ હજી સુધી આ નબીરાઓને પકડી શકી નથી એ વાત પણ જાણવા મળી રહી છે.